તમે છે ને મેં જે સાઇટ બનાવી છે ને એની મેં લિંક નીચે આપી દઈશ. એ લિંકમાં તમે ક્લિક કરી અને તમારું ઈમેલ આઈડી રજીસ્ટર કરી દેજો, જેથી કરીને જ્યારે આપણે સાઇટ લોન્ચ કરીએ ને ત્યારે તમને સૌથી પહેલાં ખબર પડે કે શેનું છે, શું છે, કઈ રીતે છે, બધી જ વસ્તુ. અને ખાસ કરીને લેડીઝ માટે, ફિમેલ માટે, એટલે કે દરેક નાના મોટા લેડીઝ માટે ખાસ છે એ વસ્તુ. બરાબર ને મનીષા કે નહીં? હા બરાબર. એમ વ્લોગ ની મેં કીધું ને કે આપણે વ્લોગ હવે કન્ટિન્યુ કરવાના છે, ત્યારથી મનીષાએ કીધું કે જો મને બહુ બોલવાનું ઈ કે કહેતા નહીં, કે મારે ઈ કે શબ્દ નથી નીકળતા મોઢામાંથી એમ. એને કોને ખબર, હું જ્યારે મોબાઈલ બંધ કરી દઉં ને ત્યારે બોલે, પણ આમ કેમેરાની સામે ક્યાંક આવે ને ત્યાં એને કંઈક થવા માંડે એમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં હશો? અને આજે ભાવિનની બદલે મેં વ્લોગની શરૂઆત કરી છે, કારણ કે ભાવિન હજી નાવા ગયો છે અને અમારે આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જો બતાવું, અને શિવેન જો હજી ઉઠીને આવ્યો જ છે. આજે રવિવાર છે, રજા છે, એટલે નિરાતે ઉઠીને આવ્યો અને ઉઠીને ટીવી મોબાઈલ જોવે છે. જો સવારમાં વરસાદ ફૂલ આવે છે અને મમ્મીએ તમને બધું બતાવ્યું. આમ તો વરસાદ, પણ છતાં હું તમને બહાર જઈને બતાવું કે કેવો વરસાદ આવે છે. અને આ કદાચ કેટલા મમ્મી સવારના વહેલાથી ચાલુ થયો છે? હા, અત્યારે જો 9 વાગ્યા છે અને આ કદાચ 7:30-8 વાગ્યાનો ચાલુ છે. હા, ધીમો ધીમો શરૂ થયો પછી ફૂલ. હવે જોજો, આમ જો આ બહાર નીકળવા જેવું નથી, અત્યારે પલ્લી જવાય એવું છે. જો રવિવારનો ગરમા ગરમ સરસ મજાનો નાસ્તો, ગાંઠિયા, સમોસા, આવડું દહીં વડી, એટલે કે અમુક કદાચ જગ્યાએ ખાંડવી પણ કહેતા હશે, પછી ફરસી પૂરી અને બાકી બધું દૂધ ને એ બધું આપણે જે કરતા હોઈએ એ. અને આ જે છે ને એ ઓલું કરિયાતું કર્યું છે, આપણે કડવું જે આવે ને થોડુંક એ, કે આપણે કદાચ પેટમાં કાંઈ ઓલું શું કહેવાય કાંઈ થઈ ગયા હોય એવા શું કહેવાય કીટાણુ, તો એ મારી નાખે. મનીષા આ જો મમ્મીએ પાવડર બનાવ્યો છે જાતે. આપણે ઓલો જે પ્રોટીન પાવડર આવે ને એની જેવો જ તે, પણ જાતે બનાવ્યો છે. ઓલામાં તો શું છે, કદાચ થોડું ઘણું કાંઈક મિક્સિંગ કોઈ જે કાંઈ આવતું હોય આપણને નથી ખબર. આમાં હા આખી બહેણી ભરીને છે, પણ આ ડબ્બામાં અલગથી કાઢ્યો છે રોજ આપણે લેવા માટે. પણ આમાં શું નાખ્યું છે કહું? આમ તો મમ્મી જ કહી દો, મમ્મી શું નાખ્યું છે? મખાના, હા, પછી ઉડા બી કયા કહેવાય, વોટરમેલન સીડ્સ અને પમ્પકિન સીડ્સ હા, 2, અને બીજું શું હતું? બીજું બદામ, કાજુ, અખરોટ, પછી ઉડા અંજીર નાખ્યા, અંજીર કે અંજીર નથી નાખ્યા, ડાળિયા અને ખારેક બસ. અને સાકર. અને સાકર આટલું નાખ્યું છે. આટલું આમ પાછું થોડું ઘણું જે ઓલું બધું છે ને સાકર સિવાયનું એ બધું ગરમ કરીને કર્યું હતું કાંઈક. પેલા શેકી નાખવાનું બધું હા, થોડું, જરાક શેકીને ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પડે પછી પછી મિક્સરમાં ભૂકો એકદમ સરસ મજાનો દળી નાખો, ભૂકો થઈ જાય, પછી મિક્સિંગ કરી નાખવાનું, એટલે આ થઈ જાય તૈયાર. બપોરના 2 વાગ્યા છે અને હવે અમે જઈએ છીએ સાયકલ ગોતવા માટે. આપણે જે છોકરાઓ જાય છે, બાળકો સ્કૂલે, એ ચાલીને જાય છે. હમણાં તમે જોયું જ હશે, મેં ગાડીમાં બેસાડીને પછી હું ઘર સુધી અમે મૂકવા ગયા હતા. તો એ કદાચ એનું અંતર તમે કહું ને તો 2 કિલોમીટર જેવું હશે, અને મેં જ્યાંથી બેઠાડ્યા હતા ને ત્યાંથી 1.5 કિલોમીટર જેવું બાકી હતું. તો હવે અત્યારે એવું, આમ તો ઘણા ટાઈમથી એવું વિચાર્યું હતું, પણ અત્યારે આજે અમે જઈએ છીએ સાયકલ ગોતવા માટે, કે એમના માટે પરફેક્ટ સાયકલ મળી જાય થોડા ઓછા ભાવમાં, કેવી રીતે કઈ જગ્યાએથી. તો 2-3 જગ્યાએ તપાસ કરવા જઈએ છીએ હું ને મનીષા, બરોબર. અને વરસાદ ફૂલ આવે છે. જો વરસાદ તમને બતાવું, બહાર વરસાદ આવે છે. એટલે હવે નક્કી કર્યું, પહેલા અમે 2 વ્હીલ લઈને જવાના હતા, પછી રિસ્ક ન લીધું. મેં કીધું ના 2 વ્હીલમાં નથી જવું, ખોટા પલળીને આવશું, માંદા પડશું, કોને ખબર. એટલે એવું કાંઈ નથી કરવું. જેટલી દુકાનો ફરાય એટલી દુકાનો આપણે ફરી લઈએ, બજારમાં નહીં જઈએ. કેમ કે બજારમાં શું થાય કે ગાડી લઈને જાય ને તો એટલી બધી ગળદી હોય ને કે મૂકવાની કંઈ જગ્યા ન હોય વ્યવસ્થિત, અને અમુક જગ્યાએ આમ ટર્ન લેવાની એટલી ખાસ જગ્યા ન હોય, એવું બધું થાય. એટલે આટલામાં જેટલી આમ સારા મેઇન રોડ ઉપર જે દુકાનો છે ને ત્યાં ફરી આવીએ. હવે જોઈએ, મળી જાય તો સારું. હજી તો પહોંચ્યા નથી ને વરસાદ ફૂલ વધી ગયો છે. પાણી ભરાઈ ગયા છે. હવે એમ થઈ ગયું કે અત્યારે નીકળવાની જરૂર નહોતી,
હવે નીકળ્યા જ છીએ તો જોતા જઈએ અને નીકળાય એવું હોય ગાડી ઊભી રાખીને તો જોશું, પછી હવે જોયું જાહે. 3 દુકાને પૂછ્યું અને એમાંથી એક દુકાનવાળાને ત્યાં સેકન્ડની જે સાયકલ છે ને એ પડી હતી. નવી તો બહુ મોંઘી આવે છે, મિનિમમ 4,500-5 હજાર ઉપરથી ચાલુ થાય છે. એટલે ટોટલ આપણે લેવી છે પાછી 3 લેવી છે અને એક આપણી પાસે પડી છે, એટલે ટોટલ 4 દેવી છે. કેમ કે 9 છોકરા જાય છે સ્કૂલે તો બબે એક સાયકલમાં જઈ શકે. એટલે માટે હવે એવું નક્કી કર્યું છે કે હજી થોડીક જગ્યાએ તપાસ કરવી પડશે, કેમ કે એક જગ્યાએ ગયા ને ત્યાં હતી ખરી પણ થોડીક ત્યાં મોંઘી હતી અને બજેટ બહાર જાય એવું હતું, એટલે એ ન થાય. અને નવી તો સાવ થાય એમ નથી. બાકી લેવાની ઈચ્છા નવીની જ છે. મેં કીધું કદાચ પેલી સાદી જે આવતી ને એ તો પણ નવી જો મળી જાય તો વધારે સારું. પણ નવી તો એ બહુ મોંઘી થઈ ગઈ છે. મિનિમમ કીધું કે ઈ સાયકલ લઈ હોય ને તો તે મિનિમમ 4,500-5 હજારનું બજેટ તો એ નવી રાખવાનું. એટલે હવે બજારમાં એકવાર તપાસ કરવા જવું પડશે, પણ આ વરસાદ રહે પછી થાય. બાકી વરસાદનું પાણી જો સામે ભરાઈ ગયું એ બતાવું તમને. જો આ ટેમ્પો પડ્યો ને આઈસર એની પાછળ ફૂલ પાણી ભરાઈ ગયું છે. આવું ને આવું બધી જગ્યાએ ભરાઈ ગયું છે. આમ અમે જ્યાં ગયા ને ત્યાં સર્કલ આવતા હોય, 4 રસ્તા પડતા હોય, બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. એટલે હાવ ધીમે ધીમે 4 વ્હીલ હાવ ધીમે ધીમે લઈને કાઢતા હતા. કોને ખબર ક્યાં કયો ખાડો આવી જાય, ક્યાં કઈ ગટર આવી જાય, કઈ નક્કી ન કહેવાય. એટલે આગળ વાહનો ચાલતા હોય એ રીતે ધીમે ધીમે નીકળીને આવ્યા છીએ. હવે અહીંયા જો કપડાં અંદર હુકાઈ જુઓ તમે. અને મનીષા હુઈ ગઈ ઘડીક વાર હવે. અને અમે ચાલુ કરી દીધું છે ગુજરાતી પિક્ચર અને બટેટા વડા આજે બનાવવાનો કાર્યક્રમ કરી દીધો છે. કેમ કે વરસાદ આખો દી આવ્યો ને તો આજે બધાએ નક્કી કરી લીધું કે આજે બટેટા વડા કરીએ એમ. તો બટેટા વડામાં કયા અલગ અલગ કરવાના છે? બસ ખાલી બટેટા વડા અને ભજી જ બનાવવાની છે, ઝીણી થોડી ભજી, સિમ્પલ ભજી. તો એટલે હવે નહીં બટેટાના કે ડુંગળીના કે મરચાના બનાવશું લાગે. આ બટેટા વડા છે. એટલે ઓલા બટેટાના ભજીયા, આ બટેટા વડા ઓલા મોટા મોટા આવે અંદર બટેટાનો મસાલો ભરી. આ ઈ છે ઓલા ગોળ ગોળ મોટા મોટા વડાપાવની અંદર આવે ને ઈ વડું. સમજી ગયો હવે સમજી ગયો. મને એમ કે ઓલું અલગ અલગ આવે ઈ. સમજી ગયો. ઓકે ચાલો ત્યારે હવે બટેટા વડા થાય છે તૈયાર અને સામાન બધો અહીંયા આવી ગયો છે. પિક્ચર જોતા ચાલુ કરી દેવાનું છે. જો પિક્ચર ચાલુ છે સામે. હાલો હવે પિક્ચર જોઈએ ત્યાં સુધી બટેટા વડા બની જાય. અને બની જાય એટલે હું તમને બતાવું કે કેવા કેવા બનાવ્યા છે. એટલે એક જ પ્રકારના આવે, મમ્મીએ કીધું મને એમ કે અલગ અલગ પ્રકારના આવે. અને કપડાં જો પાછળ હુકવ્યા ઈ, કેમ કે બહાર તો કાંઈ હુકાય એમ છે નહીં. એટલે અહીં લાઈન કરી છે, ઉપર લાઈન કરી છે. ઉપર તો મેં તમને બતાવ્યું ને રૂમમાં ઓલું સ્ટેન્ડની અંદર બધી બાજુ. પછી અહીંયા અલગ અલગ જગ્યાએ એમ. અહીંયા જોવો બાર સામે એવું બધું. વરસાદમાં આવું બધું. આજે આખો દી આવ્યો, 1 મિનિટે નથી થયો. આજે રવિવાર, થોડો આવ્યા. રવિવારના દિવસે આવી રીતના થયું એમ. એ ક્યાંય કોઈ વસ્તુ એમ કઈ જવાનું નહીં. નતર મારે વિચાર એવો હતો કે એક મારે છે ને પેન્ટ ને કલર લાગી ગયો. હવે એ કલર જાય એમ છે નહીં. એટલે મેં કીધું હવે એકાદું નવું પેન્ટ લાવવું પડશે તો એ લાવવું હતું એમ. એટલે હવે ઈ નો ગયા. અને ઓલું સાયકલનું કરવાનું હતું પણ સાયકલમાં તો ગયા તા ખરી પણ ક્યાંય હરખો મેળ નો આવ્યો. વરસાદને લીધે 3-4 દુકાન ફર્યા પણ બજારમાં મેઇન જવાનું હતું. બજારમાં મળી જાય કદાચ. ગરમા ગરમ બટેટા વડા તૈયાર થઈ ગયા છે અને એની સાથે ચટણી કરી નાખી છે આંબલીની. એટલે હવે જોરદાર જામ છે. અને વરસાદમાં અત્યારે તો હવે રહી ગયો છે પણ સવારથી લઈને સાંજ સુધી વરસાદ એટલે એની વરસાદની સિઝનમાં બટેટા વડા એટલે જોરદાર. અને શિવેન જો ગેમ રમે છે, ક્યારનો તોફાન કરતો હતો. હવે બેઠો શાંતિથી અને બસ હજી બને જ છે બટેટા વડા. જો આ શિવેન માટે બનાવ્યું છે બધું ઝીણું ભજી. હા, મમરી કે ભજી કે આપણે એવું બધું અલગ અલગ કહેતા હોઈએ. ચાલો ત્યારે હવે મનીષાને શું છે કે વ્લોગ ની મેં કીધું ને કે આપણે વ્લોગ હવે કન્ટિન્યુ કરવાના છે. ત્યારથી મનીષાએ કીધું કે જો મને બહુ બોલવાનું એ કે કહેતા નહીં કે મારે એ કે શબ્દો નથી નીકળતા મોઢામાંથી એમ. એને કોને ખબર હું જ્યારે મોબાઈલ બંધ કરી દઉં ને ત્યારે બોલે પણ આમ કેમેરાની સામે ક્યાંક આવે ને ત્યાં એને કંઈક થવા માંડે એમ.
કોને ખબર એને શું થાય છે. પાછો ડાયલોગ આપીએ ને કંઈક આપણે ઓલો કોમેડી વિડીયો બનાવતા તો થઈ જાય કે ઈ તો ખબર જ હોય આમાં જ નથી મેળ આવતો. અંદર કે હું બોલવાનું છે એમ. હા એમ આમાં હું બોલવું એમ થાય. હું બોલે લે તું પણ જો આમ જો જી હામો રાખ્યો જ ને તોય તે હી હું કરે ખાલી આમ જો હારું હાલો ભજીયા જે ખાવા હાલો. બોલો છો જે હોય ઈ તો તમે બોલી ગયા હોય તો એની રિપીટ તમારે કેમ કરવું? તારી પાસે કાંઈ નવું હોતું જ નથી. ઠીક એમ સરસ લ્યો. હવે એક કામ કરીએ આપણે બોલ બનાવવાનું આપણે ઓલું કરી દઈએ એમ. ચૂપચાપ બનાવવાનો હોય ને. આપણે તમે છે ને મેં જે સાઇટ બનાવી છે ને એની મેં લિંક નીચે આપી દઈશ. એ લિંકમાં તમે ક્લિક કરી અને તમારું ઈમેલ આઈડી રજીસ્ટર કરી દેજો, જેથી કરીને જ્યારે આપણે સાઇટ લોન્ચ કરીએ ને ત્યારે તમને સૌથી પહેલાં ખબર પડે કે શેનું છે, શું છે, કઈ રીતે છે, બધી જ વસ્તુ. અને ખાસ કરીને લેડીઝ માટે, ફિમેલ માટે, એટલે કે દરેક નાના મોટા લેડીઝ માટે ખાસ છે એ વસ્તુ. બરાબર ને મનીષા કે કરી નહીં? નાખજો. હા બરાબર એમ. સાચું ને? હા, તો ભલે કરી હા, નાખજો એટલું તો એટલે કે? છે ને. હા પછી કે કરી નાખજો એટલે ખબર પડે. એટલે જ્યારે સાઇટ લોન્ચ કરીએ ને તો મેસેજ આવી જશે ને, મેલ આવશે. મેસેજ અથવા મેલ આવી જશે એટલે તમને ખબર રહેશે. હા, એમ તો અમે હા. કહેશું જ તે વ્લોગમાં, છતાં પણ છતાં. અમને ખબર પડે. તમારું ઈમેલ આઈડી નીચે નાખી દેજો, એમાં આવશે ઈમેલ આઈડી નું ખાનું આવશે. તમે ખોલશો ને જે મેં નીચે હું લિંક આપું છું એ ખોલશો ને એટલે તમારું ઈમેલ આઈડી નું લિંક આવશે. એમાં તમારે ખાલી એન્ટર જ આપવાનું છે ઈમેલ આઈડી લખીને. એટલે જ્યારે પણ હવે વધીને કેટલા 10-15 દિવસ 15-20 દિવસ 15 દિવસ હા 15-20 દિવસ એટલે સમજો કે 15-20 દિવસની અંદર લોન્ચ કરવાની છે. પછી તો જો તમને મજા આવી જશે એવી વસ્તુ છે. બટેટાવાળા ગરમા ગરમ ખાઈ લીધા અને હવે સુવાઈ આવી ગયા. તે સુવાનો ટાઈમ થઈ ગયો. ઓલું પિક્ચર જોતા હતા, પિક્ચરમાં મજા આવી ગયું. ગુજરાતી પિક્ચર હતું ઓલું કયું હતું આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યા. ઓલ ધ બેસ્ટ પંડ્યા ગુજરાતી હતું, ડાઉનલોડ કર્યું હતું મેં. મજા આવી ગઈ. સારું પિક્ચર છે અને તમે ન જોયું હોય તો જોઈ લેજો એકવાર. અને બાકી સરસ મજાના ગરમા ગરમ હતા ઓલા વડા. પણ એમાં એવું થયું કે આ મરચાંના આ બધા તીખા બનાવી નાખ્યા હતા એટલે મેં સહેજ ચાખ્યું ને પછી મેં આગળ ન ખાધું. બાકી બટેટાના જ ખાધા. એ મસ્ત હતા, ગરમ જોરદાર. મજા આવી ગઈ. વરસાદ ને આમ એક તો સાંજ સુધી વરસાદ આવ્યો, પછી સાંજે મજા આવી ગઈ અત્યારે બટેટા વડા ખાવાની. અને બાકી તમને વિડીયોમાં મજા આવી હોય, જે પાર્ટમાં મજા આવી હોય, જે ભાગમાં મજા આવી હોય આખા દિવસની અંદર, એ ભાગનું કમેન્ટ કરજો કે આમાં મજા આવી. અને બાકી લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. આવજો, બાય બાય.